અમદાવાદના જોધપુરમાં 3 ગુનેગારોના દબાણો પર કાર્યવાહી. ઔડાની ગોપાલ આવાસ યોજનામાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી. આરોપી કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારના ગેરકાયદે મકાન પર કાર્યવાહી. 520 ચોરસ ફૂટ માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરાયું. ત્રણેય આરોપીઓના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી. આરોપી સામે 2 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એએમસીના એસ્ટેટ વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી. જોધપુરમાં 3 ગુનેગારોના ગેરકાયદે દબાણ દૂર કરાયા. અમદાવાદના સાણંદમાં દબાણ દૂર કરવા મામલે બબાલ. દબાણ હટાવવા દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. લારી ગલ્લા હટાવવા ગયેલી પોલીસ અને દબાણ ટીમને લોકોએ ભગાડ્યા. સ્થાનિક લોકોના રોષનો ભોગ બની પોલીસ અને દબાણ ટીમ પર હુમલો કરનારા લોકોની અટકાયત. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ડિમોલિશન વખતે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. પોતાની નજર સામે જ ઘર તૂટતું જોઈને પરિવારજનોએ આક્રંદ કર્યું. ગુનેગારો સામેની આકરી કાર્યવાહીની નિર્દોષ લોકોએ સજા ભોગવવી પડે છે. કડક કાર્યવાહી વચ્ચે માનવતા ન હણાય તે જોવાની તંત્રની ફરજ છે. સુરેન્દ્રનગર શહેરમાં અસામાજિક તત્વો પર કસાયો ગાડીઓ. વીજ વિભાગ સાથે મળી પોલીસે કાર્યવાહી કરી. દારૂ, જુગાર અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા 25 થી વધુ શખ્સોના ઘરે પોલીસ ઉચાકી. વીજ વિભાગે ગેરકાયદે કનેક્શનો કાપ્યા. વીજ ચોરી બદલ 10 લાખથી વધુનો દંડ પણ ફટકારાયો. પોલીસ કાર્યવાહીથી કેટલાક અસામાજિક. રાજકોટમાં ગૃહ મંત્રાલયની કાર્યવાહી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. ગુનાખોરો સામેની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન. આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો. માત્ર એવા ગુંડાઓ સામે જ કાર્યવાહી છે કે જે ભાજપના કહ્યામાં નથી. ગુનેગારોની માહિતી હતી તો અત્યાર સુધી પગલાં કેમ ન લેવાયા? ગૃહપ્રધાન જાહેરમાં મારી સાથે ચર્ચા કરે તો હું ભાજપના ગુનેગારોનું લિસ્ટ આપીશ. જામનગરમાં લુખ્ખા તત્વો સામે પોલીસની સાથે પીજીવીસીએલની કાર્યવાહી. પોલીસ સાથે રાખી લુખ્ખા તત્વોના ઘરે વીજ વિભાગનું ચેકિંગ. 100 થી વધુ સ્થળ પર પીજીવીસીએલે ચેકિંગ હાથ ધર્યું. 49 ઘરોમાં વીજ ચોરી કરી હોવાનો ખુલાસો. સતત 4 દિવસથી હાથ ધરવામાં આવ્યું ચેકિંગ. અત્યાર સુધીમાં 228 વીજ ચોરીના ગુનાઓ નોંધાયા. પીજીવીસીએલે 1.5 કરોડથી વધુનું દંડ ફટકાર્યું. વડોદરામાં અસામાજિક તત્વો સામે દબાઈ. તાંદલજામાં સંતોષનગરમાં રહેતા તત્વો પર કાર્યવાહી. દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુ પર દબાઈ. 5 ગુનાઓમાં આરોપી ફિરોઝા બાનુના મકાન પર બુલડોઝર ફરી વળ્યું. 2017 પહેલા પાસા થઈ ચૂક્યા છે. મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી. વડોદરામાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં. તરસાલીમાં બ્રિજ નીચે રહેતા બુટલેગરના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી. તરસાલી બાદ ઘાઘરેટિયા વિસ્તારમાં પોલીસી કાર્યવાહી. ગોવિંદસિંહ સિલ્કીગઢની ગેરકાયદે મિલકત પર બુલડોઝર દ્વારા કાર્યવાહી. પાલિકાની ટીમને સાથે રાખી પોલીસી કાર્યવાહી. પાટણમાં ડીજીપીના આદેશ બાદ પાટણ પોલીસ એક્શનમાં. ગુનાહિત ઇતિહાસ ધરાવનારા શખ્સોની યાદી તૈયાર. 550 ગુનાઓમાં સંડોવાયેલા 163 શખ્સોની યાદી તૈયાર કરાઈ. પોલીસે વિવિધ ટીમ દ્વારા શહેર અને જિલ્લામાં કોમ્બિંગ કરાયું. કોમ્બિંગમાં ડીવાયએસપી, પીઆઈ સહિત અધિકારીઓ જોડાયા. પોલીસે કાર્યવાહી દરમિયાન ઘાતક હથિયારો મળી આવ્યા. પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર ચાલ્યું. પૂર્વ કચ્છ પોલીસે કરી ધાક બેસાડતી કાર્યવાહી. અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડાયું. બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં 16 થી વધુ ગુનાઓ. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ તોડી પડાયું. સુરતમાં બુટલેગરો પર તંત્રની તવાઈ. વરાછામાં તોડાયું બુટલેગરનું બાંધકામ. બોમ્બે કોલોનીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ગુલ્લાના મકાન પર તવાઈ. બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું. પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવ્યા હતા. પોલીસ અને પાલિકાના 100 લોકોની ટીમે ડિમોલિશન હાથ ધર્યું. સુરતના હજીરાપાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી. વલસાડના એક વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો લાવ્યા હોવાનો ખુલાસો. પિકઅપ ટેમ્પોમાં ચોરખાનામાં અને પાછળ જૂના ટાયર વચ્ચે જથ્થો છુપાવ્યો હતો. દારૂનો જથ્થો મંગાવનારા શખ્સનો સંપર્ક કરવા મોબાઈલ ફોન પણ આપ્યો. જથ્થો મંગાવનારનો સંપર્ક થાય તે પહેલા બંને આરોપી ઝડપાઈ ગયા. પોલીસે કુલ 6,17,936 મુદ્દામાલ જપ્ત કર્યું. વલસાડના વ્યક્તિ તેમજ અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરાઈ. સુરતમાં બુટલેગરોના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ચાલશે.
લસકાણા પોલીસ સ્ટેશનના 2 બુટલેગરોના શેડ તોડવાની કામગીરી, અતુલ પરમાર, રાહુલ રાઠોડની ત્યાં ડિમોલિશનની કામગીરી, લસકાણા, વરાછા અને ગોડાદરા વિસ્તારમાં ડિમોલિશન, અતુલ પરમાર વિરુદ્ધ 11 પ્રોહિબિશનના ગુનાઓ, રાહુલ રાઠોડ વિરુદ્ધ 4 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. મોરબીના લગધીરવાસમાં ગેરકાયદે બની રહેલા બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે. મંજૂરી વગર શરૂ કરાયેલા નિર્માણ કાર્યને અટકાવી ડિમોલિશન કરાયું. મનપા દ્વારા 1 મહિના પહેલા આપવામાં આવી હતી નોટિસ. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. મનપા બન્યા બાદ ખાનગી બાંધકામમાં પ્રથમવાર બુલડોઝર ચાલ્યું. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે સેબીના દરોડા, નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિત બાબતે તપાસ. શેરબજાર કોમોડિટીમાં મોટા પાયે નાણાંની હેરફેરની આશંકાઓ. ચોક્કસ શેરમાં રોકાણને લઈ આઈપીએસ પરિવાર શંકાના ઘેરામાં. સેબી દ્વારા આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પૂછપરછ. પાદરા તાલુકાના ભાદરા સહિતના અન્ય ગામમાં એજન્સીની કાર્યવાહી. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવે છે આઈપીએસ રવિન્દ્ર પટેલ. સેબીની તપાસમાં વધુ ખુલાસા સામે આવવાની શક્યતાઓ. આઈપીએસ ઘરે કેન્દ્રીય ટીમોની તપાસથી પોલીસ બેડામાં ખળભળાટ. સાબરકાંઠામાં આઈપીએસ ઘરે દરોડા, શું અમદાવાદથી જોડાયા તાર, તેને લઈને પણ સવાલ. પાલડીના મેઘ મહેન્દ્ર શાહ સામેના તપાસો રેલો આઈપીએસ સુધી પહોંચ્યાની શંકા. મેઘ મહેન્દ્રની તપાસ દરમિયાન પોલીસે મહત્વની કડી મળી હતી. સેબી દ્વારા કરાયેલ કાર્યવાહી અંગે હાલ પોલીસમાં તપાસ ધમધમાટ વચ્ચે અનેક પોલીસ કર્મચારીના નામ સામે આવે તેવી શક્યતા. આઈપીએસ રવિન્દ્ર પટેલનો ખેડબ્રહ્મામાં આવેલો બંગલો બંધ, ઘર બંધ કરીને પરિવારનું ગામમાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર. સેબી દ્વારા ખેડબ્રહ્માના 2 સ્થળ પર કાર્યવાહી હાથ ધરાઈ. 3 ટીમોએ ખેડબ્રહ્મા પહોંચી તપાસ હાથ ધરી. અગાઉ સેબી દ્વારા નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ સેબીની ટીમ દ્વારા તપાસો ધમધમાટ. વડોદરામાં પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંકનું ઉઠમણું. 150થી વધુ ખાતેદારના રૂપિયા ફસાઈ ગયા. ગતરોજ એજન્ટ મારફતે ખાતેદારોની જાણ કરાઈ હતી. શુક્રવારે ખાતેદારો બેંકમાં નાણાં ઉપાડવા પહોંચ્યા હતા. બેંકના અધિકારી જ ગાયબ થતા ખાતેદારોની ચિંતા વધી. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બેંકમાં વહીવટદારની નિમણૂક કરાઈ. બેંક ફરજામાં ગઈ હોવાના આરોપોને વહીવટદારોએ નકાર્યા. કેટલાક વહીવટમાં નિષ્કાળજીને પગલે સમસ્યા સર્જાઈ. થોડા જ સમયમાં નાણાંની રિકવરી થઈ જશે. જેવા નાણાં આવે તેવા સભાસદોને નાણાં મળી જશે. ગોંડલમાં રાજસ્થાનના યુવકના મોત બાદ અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા. રાજસ્થાનથી જાટ સમાજે કડક તપાસની માંગ કરી. રાજસ્થાનના પૂર્વ પ્રધાન રામલાલ જાટ ગુજરાત સુધી રજૂઆત કરવા આવ્યા. મુખ્યપ્રધાન અને વિપક્ષ નેતાની મુલાકાત કરી. સીબીઆઈ તપાસની માંગ. સુરતના કામરેજમાં કોલસાના લાખોના કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો. વરાછાના યોગી ચોક નજીકથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ. મિત્રો સાથે મળી આર્થિક લાભ માટે લાખોનું કૌભાંડ કર્યાનો ખુલાસો. ટેમ્પામાંથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા કોલસાના માલની ચોરી કરી હતી. બાદમાં હલકી ગુણવત્તાવાળો કોલસો તથા માટીની ભેળસેળ કરી હતી. ફરિયાદી તપાસ કરતા કોલસો હલકી ગુણવત્તાનું હોવાનું ખુલ્યું. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યું 1,26,00,000નું ડ્રગ્સ. 252 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી. 2 નાઇજેરિયન નાગરિકોની ધરપકડ કરી. વાપીથી કારમાં ડ્રગ્સ લઈ આવતા બંનેને ઝડપી પાડ્યા. મુંબઈના વસાઈથી ડ્રગ્સનો જથ્થો લાવ્યાનો ખુલાસો. અમદાવાદના સાણંદમાં મોબાઈલના વેપારી સાથે છેતરપિંડી. નાણાં ટ્રાન્સફર કર્યાના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરી. ઓનલાઈન નાણાં ટ્રાન્સફર એપથી 77,400 રૂપિયા ચૂકવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી 3 મોબાઈલ ફોન કબજે કર્યા. ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહબાળના આંટાફેરા. કોડીનારના બાવાના પીપળવા આંટાફેરા જોવા મળ્યા. સિંહણ અને સિંહબાળના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ. છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોના ધામા હોવાથી સ્થાનિકો પરેશાન. આ તરફ આતંક મચાવનારો દીપડો પણ પાંજરે પુરાયો. ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો. દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા. આખરે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો.
ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત. રાજ્યભરમાંથી આવેલા આરોગ્યકર્મી રામકથા મેદાનમાં એકઠા થયા. ગ્રેડ પે વધારવા, ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન. મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપશે આરોગ્ય કર્મચારી. એસમાં લાગુ છતાં ફરજ પર હાજર થવાની આરોગ્ય કર્મચારીઓની સ્પષ્ટતા. સુરતમાં ઓએનજીસી ભાટપોરના હજીરા ખાતે કોન્ટ્રાક્ટ ડ્રાઈવર્સની હડતાળ. કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવરોને ખૂબ ઓછો પગાર અપાતો હોવાનો આરોપ. ડ્રાઈવરનો કાયદેસર પગાર ₹32,000 થી ₹35,000 હોવાનો દાવો. કોન્ટ્રાક્ટરોને માત્ર ₹15,000 જ ચૂકવતા હોવાનો આરોપ. કોન્ટ્રાક્ટર ઓએનજીસી પાસેથી પૂરો પગાર લઈ ડ્રાઈવરને અડધો જ ચૂકવતા હોવાનો આરોપ. ભાવનગર રેલવે સ્ટેશન પર રેલવે કર્મીનો આપઘાતનો કેસ. સતત બીજા દિવસે ધરણા પ્રદર્શન યથાવત. 800 થી વધુ રેલવે કર્મચારી વિરોધમાં જોડાયા. ઓએસ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આત્મહત્યા કરી હતી. ઉપરી અધિકારીની જોહુકમી, માનસિક ત્રાસથી પગલું ભર્યાનો આરોપ. જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી પગલાં લેવા માંગ. સુરતમાં રોગચાળાએ વધુ એક માસૂમનો ભોગ લીધો. ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાનો કેર વધ્યો. નવા ગામમાં ઝાડા ઉલટી થતા બાળકને હોસ્પિટલ ખસેડાયો. સારવાર મળે તે પહેલા જ 3 વર્ષના બાળકનું મોત. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિવાદનો દોર શરૂ. હાલના પ્રમુખ મયંક દેસાઈએ ફોર્મ પરત ખેંચવા ધમકી આપી હોવાના આક્ષેપ. નેહલ ગાંધી નામના ઉમેદવારે પ્રમુખ મયંક દેસાઈ સામે આક્ષેપ કર્યા. ફોર્મ પરત નહીં ખેંચી તો બહુ ખોટું થશે તેવી પ્રમુખે ધમકી આપ્યાનો દાવો. નેહલ ગાંધીએ ચૂંટણી અધિકારીને સમગ્ર ઘટનાને લઈને અરજી આપી હતી. ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારને સામસામે બોલાવી ઘટના અંગે તપાસ કરશે. 13 એપ્રિલે યોજાશે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી. 108 જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. ચૂંટણીની જાહેરાત અને ફોર્મ ભરાયાની સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપનો સિલસિલો શરૂ. સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સુરતવાસીઓને આ વર્ષના બજેટમાં 57 સિમેન્ટના રોડ મળશે. ગત વર્ષે ડામરના રોડ પાણીમાં ધોવાઈ જતા આ વર્ષના બજેટમાં 18 અને 24 મીટરના રોડને સિમેન્ટ કોન્ક્રીટનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારા ચેતજો. મોરબી મનપા કચેરી બહાર લગાવાયું મોટું બેનર. બેનરમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા લગાવાયા. જાહેરમાં યુરિનલ કરતા લોકોને રોકવા મનપાનો નવતર પ્રયોગ. વિવિધ વિસ્તારોમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા બેનરમાં લગાવ્યા. મનપાએ ચેતવણી માટે લખ્યું, જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો પણ બેનરમાં લાગશે. ગિરિમથક સાપુતારા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર. છેલ્લા 1 વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ કરવા માટે કામગીરી કરાઈ રહી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંલગ્ન મુંબઈની એજન્સીએ સર્પગંગા તળાવમાં સર્વેની કામગીરી હાથ ધરી. જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે 2 દિવસ સુધી તળાવનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ખેલ સહાયકો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી. વય મર્યાદા 38 વર્ષથી વધારી 40 વર્ષ કરવામાં આવી. રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેરાત કરી. વકફ બોર્ડ બિલને લઈને ગુજરાત ભાજપ એક્ટિવ બન્યું. રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ બિલ સંદર્ભે પ્રદેશ કક્ષાના નેતાઓની જવાબદારી સોંપાઈ. ગુજરાત પ્રદેશના વકફ બોર્ડ સંશોધન બિલ સંદર્ભે જવાબદારી સોંપી. મુસ્લિમ સમુદાયના 1 અને 2 હિન્દુ નેતાઓની જવાબદારી અપાઈ. પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને જવાબદારી સોંપાઈ. પૂર્વ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈને જવાબદારી સોંપી. પંચમહાલના ગોધરામાં રાજ્ય પોલીસ વડાએ ગોધરા ખાતેની પોતાની જૂની યાદો તાજી કરી. ગોધરામાં ફરજ બજાવતી વખતે જે સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા તે સરકારી ક્વાર્ટર્સની મુલાકાત લીધી. રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તેઓની પોલીસ વિભાગની પહેલી નોકરી ગોધરા કરવાની ફરજ પાડી હતી. અમરેલી લેટરકાંડ મુદ્દે ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. વિધાનસભા હર્ષ સંઘવીના નિવેદન અંગે રજૂઆત કરી.
દીકરીને ન્યાય અપાવવાના બદલે મોરલ ડાઉન કર્યો હોવાનો આક્ષેપ. અત્યાર સુધીની કાર્યવાહી અંગેનું શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી. ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન હતું કે કૌશિક વેકરિયાને ફસાવવાનું ષડયંત્ર. તેવો સવાલ પણ કર્યો. કહ્યું તમામના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે ગંભીર આરોપ મૂક્યા છે. કહ્યું જીપીસીબીએ પ્રદૂષણ ફેલાવતી કંપની પાસેથી પૈસા લીધા. બાલાસિનોરના જમિયતપુરા ગામે આવેલી છે ખાનગી કંપની. આપને જણાવી દઈએ કે જ્યાં કંપની પાસેથી પૈસા લઈ બોર્ડે ઝેરી કેમિકલનો વેસ્ટ ખુલ્લામાં નાખવાની મંજૂરી આપી હોવાનો દાવો કર્યો છે.